ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આ બીજો ભાગ છે અમારો. હું 1:15 ઉઠી ગઈ હતી. અત્યારે 1:30 વાગ્યા છે અને અંકલેશ્વરનું ટ્રાફિક બહુ જોરદાર છે. માંડ અમે નીકળ્યા છીએ. અહીંયા વાલા ચોકડી પહોંચ્યા છે. અત્યારે બહુ ટ્રાફિક હતું. ગાઈસ અમે અત્યારે અંકલેશ્વરમાં છીએ. અમારી ભાનકી પણ અંકલેશ્વરમાં જ છે, પણ જો કે આવી નહીં. જમાય આવ્યા હતા એને પાંદડા લાવ્યા હતા ને પાંદડા, એટલે એ લઈને વયા ગયા છે. કમલેશભાઈ આટા મારે છે. ચા ગાઈસ હવે અમે અહીંથી નીકળીએ છીએ સુરત બાજુ. હવે સાપુતારા પહોંચવાનું છે. અહીંથી સુરત કેટલું થાય? 15-20 કિલોમીટર. બરાબર. ગાઈસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, જોરદાર હાઈવે. ભારતનો સૌથી મોટો નેશનલ હાઈવે. હાય ગાઈસ, અમારે અત્યારે 5મો હોલ છે. રજવાડી ચા નાસ્તામાં ઉભા રહ્યા છે અમે. 3:30 વાગ્યા છે ગાઈસ. આ શું છે? ખમણ. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 5:45 અને અમે સાપુતારાથી 50 કિલોમીટર દૂર છીએ. બહુ વરસાદ પણ છે. જોકે અત્યારે ચાલુ નથી, પણ આવેલો છે વરસાદ. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. ગીરા ધોધ પાસે પહોંચી ગયા છે. બહુ અહીંયા ઘાટું જંગલ છે. બહુ ડેન્જર જંગલ છે, પણ બહુ મસ્ત જંગલ છે. અત્યારે અમે અંધારામાંથી આવ્યા ને એટલે બહુ દેખાતું નહોતું, એટલે અત્યારે અજવાળું થયું છે ને તો બહુ સરસ લાગે છે અને બહુ જંગલ મસ્ત છે. તમે ચોમાસામાં ફરવાનો પ્લાન જો કરતા હોય ને તો સાપુતારાની મુલાકાત જરૂર લેજો, કેમ કે સાપુતારા તો બહુ સરસ છે. હું તો જો કે આવી નથી, આ પહેલી વાર આવી તો મને તો બહુ ગમ્યું. હજી અમારે આગળ અમે જાવું અને જોવું એટલે તમને બતાવશું, એટલે બહુ મજા આવે એવું છે એમ કહે છે વિજય. ને મને તો ધોધ ને એવું હોય ને એટલે બહુ મજા આવે. તો ગીરા ધોધનો સિમ્બોલ આવ્યો છે એટલે ગીરા ધોધ હવે આગળ જ હશે, થોડીક વાર લાગશે. હવે ચાનો હોલ કર્યો છે એટલે ચા પીને પછી પાછા નીકળીએ આપણે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કમલેશભાઈ ક્યાં ગયા? કમલેશભાઈ ને પતો નથી. ગરમા ગરમ ચાય આવી ગઈ છે. બહુ મોટું જંગલ છે. સુપર, એકદમ મસ્ત વ્યૂ છે ગાઈસ. તમને પણ બતાવું આ નજારો. નદી આવી છે જોરદાર. અંબિકા નદી છે. અત્યારે એમાં ભરપૂર પાણી આવ્યું છે અને અત્યારે હજી આવ્યું જ છે. જોકે વરસાદ ઉપર હશે ને બહુ, એટલે બહુ પાણી આવ્યું છે અંદર. ને આ ઝરણા પણ નાના નાના બહુ સરસ છે. ગાઈસ
હવે વાદળા ચાલુ થઈ ગયા છે. આમ જે મેન ઘાટ હતો ને એ ચડીએ છીએ અત્યારે સાપુતારાનો. કમલેશભાઈ તમારા ઓળખાઈ ગયા છે. કઈક મજા આવે કમલેશભાઈ? બહુ મજા આવે એમ. સાપુતારાનો નજારો હો ભાઈ, સ્વર્ગ ગણાય સ્વર્ગ. સ્વર્ગ. સાપુતારાના ખમણ, વિજયને ખમણ જ ભાવે છે. પેલા ઢોકળા લીધા રસ્તે, પછી 2 વાર આ બીજી વાર ખમણ થાય છે, એટલે ટોટલ 3 વાર નહીં. 3 વાર ગરમા ગરમ ખમણ લઈ આવ્યા. ભજીયા ખાધા, શાબાશ. કાંદાના ભજીયા. ઠંડી લાગે છે બહુ ઠંડી લાગે છે. યસ. જોરદાર નહીં વિજય? આવો નજારો કઈ નથી જોયો. પાત્રા ગાઈઝ, અહીંયાથી છે ને મહારાષ્ટ્રની હદ ચાલુ થઈ ગઈ છે. ગુજરાતની હદ પૂરી થઈ ગઈ છે. અત્યારે અમે હવે શેરડી નીકળ્યા છે, કેમ કે અમારે છે ને અહીંયા સાપુતારામાં વળતા કરવાનો છે રિટર્નમાં, એટલે પેલા શેરડી જાય છે. મેં તો વિડીયો ચાલુ કરી દીધો. આજ તો બતાવવો પડશે ને સાપુતારાનો નજારો. ગાઈસ, તમને લાઈવ બતાવીએ છીએ. ગુજરાતની હદ પૂરી થઈ ગઈ છે અને મહારાષ્ટ્રની હદમાં છીએ. આ જો તો ખરી ગાઈસ, મહારાષ્ટ્રનો પહેલો ટોલ ગેટ છે, ફર્સ્ટ ટોલ ગેટ. 50 રૂપિયા છે ને? 50 રૂપિયા છે ગાઈસ. આ દ્રાક્ષ છે, દ્રાક્ષના વેલા. અહીંયા મહારાષ્ટ્રમાં છે ને દ્રાક્ષનું ખેતી બહુ કરે છે આ લોકો. દ્રાક્ષ છે, પછી જો કે ચોખાની ખેતી પણ અહીંયા બહુ થાય છે. દ્રાક્ષ છે ગાઈસ, બધી જ છે. તમે જ્યાં જોશો ને મહારાષ્ટ્રમાં ત્યાં દ્રાક્ષનું જ વાવેતર હશે. અહીંયા છે ને સ્ટ્રોબેરીની પણ ખેતી કરે છે આ લોકો, અને દ્રાક્ષની તો અહીંયા જો કે હર કોઈ કરે છે મહારાષ્ટ્રમાં. અહીંયા વધારે દ્રાક્ષની જ ખેતી ઉપલબ્ધ છે, અને ડાંગર, જો કે ચોખા. વધારે તો સાપુતારામાં ચોખા છે, ડાંગ વિસ્તારમાં, અને મહારાષ્ટ્રમાં છે ને દ્રાક્ષનું છે. સ્ટ્રોબેરીનું પણ ઓલું આવશે ફાર્મ હાઉસ, તો જો કંઈ રસ્તામાં આવશે ને તો અમે ત્યાં પણ જાશું, તમને બતાવશું જરૂર. પહેલી વાર મહારાષ્ટ્રમાં આવી છું, વિજય લઈને આવ્યા એટલા માટે, નહીંતર તો કદાચ ન આવવાનું થાય. જે ફરવા જાય છે એટલે એને બધી માહિતી હોય છે, એટલે અમે ખુદની ગાડી લઈને જ અમે આવીએ છીએ. સ્ટ્રોબેરીના છે ને આવા ફાર્મ હાઉસ હોય છે, જો પેક હોય છે, જેથી એમાં છે ને વરસાદ ને એવું ઓછું લાગે છે. ગાઈસ, અમે ફાઇનલી શિરડી પહોંચી ગયા છે. આ શિરડી છે ગાઈસ. આ મંદિર તરફ રસ્તો જાય છે. અહીંયાથી મંદિર ચાલુ થઈ ગયું છે. અહીંયા મંદિર છે.
મોટી જગ્યા છે ને એવી છે એટલે તો કહું. ગાઈસ અમે શેરડી પહોંચી ગયા છે અને અમારી હોટલે પણ પહોંચી ગયા છે. વિજય ને પોર આ જ હોટલમાં હતા અને આ વખતે પણ આ હોટલમાં છે, કેમ કે આ હોટલ બહુ સરસ છે એમ કહેતા હતા. મંદિર પણ બાજુમાં છે ને પાછળ જે તમને દેખાય છે ને બસ સ્ટેશન છે, જે બિલ્ડિંગ દેખાય છે ને બસ સ્ટેશન છે. આ શિરડી બસ સ્ટેશન છે, બહુ મોટું છે. આ હોટલ છે અમારી સિટી હયાત, બહુ મસ્ત છે. જે કમલેશભાઈ પણ માટે છે. અમારા લગેજ છે ને ઓલા ભાઈ લઈ ગયા છે. ગાઈસ અહીંયા બેઠવાનું પણ બહુ સરસ છે, તમે જોઈ શકો છો. આપણે પાછા અહીંયા આવીએ, એમાં ફ્રેશ થઈ આવું, તમને અમારો રૂમ પણ બતાવી દઉં. ગાઈસ આ અમારો રૂમ છે, 4 બેડ છે ને, 4 બેડ વાળો છે અમારો રૂમ. એટલે કમલેશ ઇનસાઇડ બેડ. અચ્છા, આ બાથરૂમ છે, બહુ મસ્ત છે. અમારે ટીવી પણ છે. આ અમારો બેડરૂમ છે. આ કમલેશભાઈ નો છે. આમ 2 જણાનો છે બેડ. બનાવવાનો હોય છે. આ બહારનો વ્યૂ છે. ગાઈસ અમે રેડી થઈ ગયા છે અને હવે અમે મંદિરે જાય છે દર્શન કરવા, કેમ કે બહુ મોડું થઈ ગયું છે અને અમારે લેટ થઈ ગયું છે, કેમ કે મોડા પહોંચ્યા હતા એટલા માટે વોલ્ટ કરતા 1:30 વાગ્યો છે ગાઈસ. એટલે હવે અમે નીકળી ગયા છે. અંદર ફોન લાવવાની મંજૂરી નથી એટલે અમે ફોન બહાર જ કમાભાઈને દઈને જઈએ છીએ, કેમ કે તમને દર્શન નહીં કરાવી પડે. હાય ગાઈસ, અમે દર્શન કરી આવ્યા છે મંદિરે. બહુ મોડો વારો આવ્યો, કેમ કે આટલી ટ્રાફિક છે ને તમે વાત જ પૂછો. એમાં કાલે ગુરુવાર છે એટલે ગુરુવારે તો બહુ ટ્રાફિક હોય છે. પેટ પૂજા કરવા આવ્યા છીએ તો નાસ્તો ને એવું કરી લઈએ. હોટલમાં આવ્યા છે. કમલેશભાઈને બોલું છું ક્યાં ગયા હવે કોને ખબર. અમે જમી લીધું છે ને હવે અમે નીકળ્યા છીએ. થોડાક આટા મારવા જવા છે, ખરીદી છે કોઈ કરી નાખીએ. ગાઈસ અત્યારે વાગ્યા છે 6 અને અમે કોફી પીવા જઈએ છીએ. ચાલો કમલેશભાઈ. કમલેશભાઈ આવી ગયા, પાછળ રહી ગયા તો બિચારા. આજે અમે ત્રણેયને મેચિંગ થઈ ગયું છે કપડાનું. કર્યું નથી હો, એ ઓટોમેટિક મેચિંગ થઈ ગયું છે.
શેરડીની બજાર છે. અમે જો કે આમથી હૈલા જ આવીએ છીએ, બહુ મોટી બજાર છે. તમે પણ હાલી હાલી થાકી જશો. 7:30 વાગી ગયા છે અને અમે પહેલાં પાણીપુરી ખાવા આવ્યા છીએ, પછી જવું છે વડાપાઉં ખાવા, કેમ કે અહીંયાના બહુ ફેમસ છે મહારાષ્ટ્રના, એટલા માટે. ને બધી ખરીદી પણ કરી કરીને હવે પગું દુખે છે બહુ. અમે આજે તો રખડા છે, બહુ મજા આવી છે ચોકે આટા મારવાની ને. ચોકલેટ મિલ્કશેક चाहिए વિરોધ તો તમે જો અમે જમી લીધું છે અને નાસ્તો પણ કરી લીધું છે, ભેગું હતું જો કે પાણીપુરી પાઉંભાજી એવું બધું. અને તમને મંદિરના દર્શન તો નથી કરાવ્યા કે સાંઈ બાબાને, પણ તમને મંદિર બતાવી શકું છું દૂરથી. ગાઈસ આ દેખાય છે ને એ જ મંદિર છે સાંઈ બાબાનું, અને બહુ મોટું છે. તો આ પણ છે ને ત્યાં એનો ગેટ છે. બહુ મોટી જગ્યા છે ને અંદર હાલવાનું પણ એટલું છે. અમે લગભગ અડધી-પોણી કલાક એક ધારા હાલ્યા ને ત્યારે મંદિરે પહોંચ્યા. મંદિર ઠેઠ અહીંયા છે, પણ અહીંયાથી જવાનું પછી એમાં અંદર અંદર કેટલું હાલવાનું પછી મંદિર આવે. પણ બહુ સરસ છે અને બહુ ચોખ્ખાઈ છે, જોરદાર છે. મને તો બહુ જ મજા આવી જોકે અહીંયા શિરડીમાં. ગાઈસ ત્યાં મોબાઈલ અલાઉડ નહોતો ને એટલે તમને દર્શન ન કરાવી શક્યા, પણ તોય તમને બહારથી દર્શન કરાવી દીધા છે ગાઈસ. અને હવે અમે નીકળી ગયા છે અમારે હોટલે. સાંઈ બાબાનું સ્ટેચ્યુ છે, બહુ મોટું છે. અહીંયા તમને કેમેરામાં નાનું લાગશે પણ બહુ એટલે બહુ મોટું છે. જે છે ને બહુ મોટું છે સાંઈ બાબાનું જે સ્ટેચ્યુ છે તે, પણ છે મસ્ત. અમે સવારે જ ત્યાં ફોટા પાડવાના છે. ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા છે અમારા હોટલે, અને અમે કપડાં પણ ચેન્જ કરી નાખીએ છીએ અને અમે ઠેલા પણ પેક કરી લીધા છે, કેમ કે જે કપડાં ન જોતા હોય ને એ બધા પાછા પેક કર્યા છે. અને હવે અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે, કેમ કે આ ભાગ બીજો છે. કાલે ત્રીજા ભાગમાં તમને મળીએ, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.